હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળ્યા વગર અને હાથો લાવ્યા વગર ઇન્સ્ટન્ટ પોચા રૂ જેવા જાળીદાર ઈદડા. તો જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન આવે કે નાસ્તા માટે પણ તમારે જ્યારે પણ ઈદડા બનાવવા હોય ત્યારે ઝટપટ જો તમે આ રીતે ઈદડા બનાવશો ને તો ફરસાણવાળાની દુકાન કરતાં પણ વધારે સરસ બનશે. અને જે લોકો આથાવાળું ના ખાતા હોય એ લોકો પણ આ રીતે ઇન્સ્ટન્ટ ઈદડા બનાવીને એન્જોય કરી શકે છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવીએ. તો ઇન્સ્ટન્ટ ઈદડા બનાવવા માટે સૌથી પહેલાં ઈદડાનો લોટ તૈયાર કરીશું. તો એના માટે મેં અત્યારે 3 વાડકી જાડા ચોખા લીધા છે. તમે કોઈ પણ વેરાયટીના જાડા ચોખા કે ખીચડિયા ચોખા લઈ શકો છો. ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાડકીથી તમારે માપ લઈ લેવાનું અને જે વાડકીથી તમે ચોખાનું માપ લો ને એ જ વાડકીથી તમારે દાળનું પણ માપ લેવાનું. તો 3 વાડકી જાડા ચોખા મેં લીધા છે, 1 વાડકી જાડા પૌવા લીધા છે. આપણે જે બટાકા પૌવા બનાવવા માટે ઉપયોગ કરીએ એ જ પૌવા લીધા છે. સાથે જ 1 વાડકી અડદની દાળ લીધી છે. તો આ રીતે 3 વાડકી ચોખા, 1 વાડકી પૌવા અને 1 વાડકી અડદની દાળ. હવે આપણે એક મોટા બોલમાં 3 વાડકી ચોખા ઉમેરી દેવાના છે. સાથે જ 1 વાડકી અડદની દાળ પણ ઉમેરી લઈશું. મિક્સ કરી દઈશું બરાબર. અને ત્યાર પછી આપણે એને 2 થી 3 વાર પાણી બદલીને સારી રીતે ધોઈ લેવાના છે. અહીંયા જો તમારી પાસે સમય ઓછો હોય અને ધોવા ના હોય તો કોઈ કપડાથી એને સારી રીતે લૂછીને પણ તમે એનો લોટ તૈયાર કરી શકો છો. તો વ્હાઈટ પાવડર નીકળી જાય ત્યાં સુધી મેં એને સારી રીતે ધોઈ લીધું. હવે દાળ ચોખામાં રહેલું પાણી નીતરી જાય એના માટે આપણે એને ચાળણીમાં કાઢી લઈશું અને બધું જ પાણી નિતારી લઈશું. પાણી સારી રીતે નીતરી જાય એના માટે આપણે 4 થી 5 મિનિટ માટે દાળ ચોખાને આ રીતે ચાળણીમાં જ રહેવા દઈશું. અને પાણી નીતરી જાય ત્યાર પછી એક કોટનના જાડા નેપકિન કે કપડા પર આ રીતે દાળ અને ચોખાને સારી રીતે સ્પ્રેડ કરી દેવાના, જેથી દાળ અને ચોખા એકદમ સરસ ડ્રાય થઈ જાય. તો આ રીતે દાળ અને ચોખાને બધી બાજુ ફેલાવી અને સારી રીતે સૂકવી લઈશું. તમારે ત્યાં જો તાપ આવતો હોય તો તાપમાં 10 થી 15 મિનિટ માટે સૂકવી દેવાના અને જો તાપ ના આવતો હોય તો પંખા નીચે પણ તમે 10 થી 15 મિનિટ માટે આ રીતે ફેલાવી દેશો તો એકદમ સરસ આ રીતે ડ્રાય થઈ જશે. તમે જોઈ શકો છો 15 મિનિટ પછી દાળ અને ચોખા એકદમ સરસ કોરા થઈ ગયા છે. પણ આ રીતે સૂકવ્યા પછી પણ એમાં ભેજ રહેલો હોવાથી આપણે એને થોડાક ટાઈમ માટે શેકી લઈશું, કારણ કે આ લોટને આપણે 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકાય એ રીતે બનાવીએ છીએ. તો આ મિશ્રણને આપણે ગેસ ઓન કરી એક કઢાઈમાં ગેસની મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનું છે. કઢાઈ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને ચમચાથી આ રીતે મિક્સ કરતાં કરતાં એને બરાબર શેકી લેવાનું. ચોખા અને દાળનો કલર બિલકુલ બ્રાઉન કે ડાર્ક ના થઈ જવો જોઈએ, એટલે ગેસની ફ્લેમ તમારે ખાસ લો ટુ મીડિયમ જ રાખવાની. 4 થી 5 મિનિટ જેવું થશે એટલે ચોખા એકદમ સરસ શેકાઈને ક્રિસ્પી થઈ જશે. અને આ રીતે દાળ અને ચોખા ક્રિસ્પી થઈ જાય એટલે આપણે જે સાઈડ પર પૌવા રાખ્યા છે એ આ ટાઈમે ઉમેરી દેવાના અને ત્યાર પછી પણ આપણે એને 2 થી 3 મિનિટ સુધી શેકી લેવાના છે, જેથી પૌવા પણ દાળ ચોખા સાથે ક્રિસ્પી થઈ જાય અને એનો ઇઝીલી આપણે લોટ તૈયાર કરી શકીએ. હું અહીં દાળ ચોખાને ધોઈને એનો લોટ તૈયાર કરવાની છું, પણ જો તમને આમાં વધારે મહેનત જેવું લાગતું હોય તો ભીના કપડાથી દાળ ચોખાને લૂછી લેવાના અને ત્યાર પછી અડધો કલાક માટે તાપમાં તપાવી દેશો તો એકદમ સરસ આ રીતે ક્રિસ્પી થઈ જશે. તો પૌવા ઉમેર્યા પછી પણ મેં એને 2 થી 3 મિનિટ સુધી શેકી લીધું. ગેસને હવે બંધ કરી દઈશું અને મિશ્રણને ઠંડુ થવા દઈશું. હવે મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી મિક્સર જારમાં ઉમેરી એનો લોટ તૈયાર કરીશું. આ રીતે મિક્સ કર્યા પછી જો તમારે ત્યાં ઘંટી હોય તો એમાં પણ આ રીતે લોટ તૈયાર કરી શકાય. તો તમે જોઈ શકો છો આ રીતે ઈદડા માટેનો કરકરો લોટ દળીને મેં તૈયાર કરી લીધો. હવે આ લોટને આપણે ચાળી લઈશું. આપણે મિક્સર જારમાં દળ્યું હોવાથી થોડા મોટા ટુકડા રહી જશે, એટલે આ રીતે લોટને ચાળી લેવાનો અને જે ટુકડા રહી જાય ચાળણીમાં એને ફરી પાછા બીજા દાળ ચોખા દળી એની સાથે મિક્સ કરી અને દળી લેવાનું. તો આ રીતે સેમ પ્રોસેસથી મેં લોટ તૈયાર કરી લીધો અને ઈદડા માટેનો લોટ તૈયાર થઈ ગયો. આ લોટને તમે 2 થી 3 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો. ઝીણો સોજી હોય એ રીતનો કરકરો લોટ તૈયાર થશે. હવે આમાંથી ઈદડા બનાવવા માટે 4 થાળી ઈદડા બનાવવાની છું, તો એના માટે 2 વાડકી ભરીને આપણે ઈદડાનો લોટ લઈશું. 2 થાળી ઈદડાની બનાવવી હોય તો 1 વાડકી લોટ લેવાનો. હવે એમાં અડધી વાડકી ખાટું દહીં ઉમેરીશું. ઇન્સ્ટન્ટ ઈદડા બનાવીએ છીએ એટલે આ રીતે ખાટું દહીં ઉમેરવું જરૂરી છે અને જે વાડકીથી લોટનું માપ લીધું હોય એ જ અડધી વાડકી ભરીને આપણે દહીં ઉમેરવાનું છે. સાથે જ 1 વાડકી જેટલું એમાં પાણી ઉમેરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી લઈએ. તો 2 વાડકી લોટ, અડધી વાડકી ખાટું દહીં અને 1 વાડકી મેં અત્યારે પાણી ઉમેર્યું છે. જો આ રીતે તમે ઈદડા બનાવશો તો ફરસાણવાળાની દુકાન જેવા જ એકદમ સરસ પોચા અને જાળીદાર ઈદડા બનીને તૈયાર થશે. જો પાણી ઓછું લાગે તો બીજું થોડું અડધો કપ જેટલું પાણી ઉમેરી દેવાનું અને આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું. હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું
અને હવે બેટર રેસ્ટ કરે ત્યાં સુધી ઈદડા સાથે ખાવા માટે ચટણી બનાવી લઈએ. તો એના માટે મિક્સર જારમાં 2 લીલા મરચાં, 1 ઇંચ જેટલા આદુના ટુકડા, 20 થી 25 ફુદીનાના પાન અને 1 કપ જેટલા લીલા ધાણા ઉમેરી લઈશું. સાથે જ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ખાટું દહીં, 2 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા, અડધા લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી લઈશું. હાફ ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને હવે જરૂરિયાત મુજબ ઠંડુ પાણી ઉમેરી એની ચટણી વાટી લઈશું. તો ઈદડા સાથે ખાવાની મજા પડી જાય એવી લીલી ચટણી આપણી તૈયાર થઈ ગઈ. હવે ઈદડા મૂકવા માટેની સ્ટીમરની 2 પ્લેટ લઈ તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. તમારી પાસે જો કોઈ સ્ટીમર ના હોય તો કોઈ કઢાઈમાં પાણી ઉમેરી અને સ્ટેન્ડ મૂકી અને બીજી કોઈ પણ સાદી પ્લેટમાં તેલથી ગ્રીસ કરીને આ રીતે ઈદડા બનાવી શકાય. તો બંને પ્લેટને મેં તેલથી સારી રીતે ગ્રીસ કરી લીધી અને 10 મિનિટ જેટલો સમય થઈ ગયો. હવે આપણે બેટરને જોઈએ તો તમે જોઈ શકો છો આપણે એમાં પૌવા ઉમેર્યા હોવાથી પહેલાં કરતાં એ વધારે થીક થઈ ગયું છે. હવે આપણે એમાં ઈદડા એકદમ સરસ સોફ્ટ થાય એના માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ, 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને બેટરની કન્સિસ્ટન્સી સરખી કરવા માટે મેં બીજું એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. બેટર તમારું બહુ જાડું પણ ના હોવું જોઈએ અને બહુ પાતળું પણ ના હોવું જોઈએ. આ રીતે મીડિયમ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરવાનું, તો જ તમારા ઢોકળા એકદમ સરસ પોચા અને જાળીદાર બનશે. સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો આ રીતની બધી જ તૈયારી થઈ જાય ત્યાર પછી જ તમારે એમાં 1 ટીસ્પૂન જેટલો ઇનો ફૂડ સોલ્ટ ઉમેરી દેવાનો અને એકદમ સારી રીતે એક જ ડિરેક્શનમાં મિક્સ કરતા જઈને બરાબર ફેંટી લેવાનું. અને બરાબર મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં બેટરને ઉમેરી દેવાનું છે. તો તમારે જેટલી થિકનેસવાળા ઈદડા બનાવવા હોય એ રીતે તમારે બેટર ઉમેરી લેવાનું. અત્યારે મેં 2.5 ચમચા જેટલું બેટર ઉમેર્યું છે. બેટરને સ્પ્રેડ કરી દઈશું અને થોડું ટેપ કરી લઈશું. તો બંને પ્લેટ આ રીતે તૈયાર કરી લેવાની અને ત્યાર પછી અધકચરા વાટેલા મરી ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું. તો તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે તમારે એટલો મરી પાવડર ઉમેરી લેવાનો. બીજી બાજુ સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે તો બંને પ્લેટને આપણે આ રીતે સ્ટીમરમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની અને ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો ઈદડા માટેનો જો લોટ તૈયાર હશે તો 10 મિનિટ પલાળવામાં અને ફક્ત 15 જ મિનિટ એને સ્ટીમ થવામાં એટલે ઈદડા તમારા તૈયાર થઈ જશે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા રૂ જેવા અને જાળીદાર ઈદડા. તમને ખબર પણ નહીં પડે કે આ ઈદડાને તમે દાળ ચોખાને પલાળ્યા વગર કે આથો લાવ્યા વગર બનાવ્યા છે. સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે. સ્ટીમરમાંથી પ્લેટ કાઢ્યા પહેલાં આપણે ઉપર સિંગ તેલ લગાવી દેવાનું, કારણ કે ઈદડામાં કોઈ વઘાર નથી હોતો. પણ જો તમારે કરવો હોય તો રાઈ, જીરું અને મીઠા લીમડાનો વઘાર કરી દેવાનો. આ રીતે તેલ લગાવ્યા પછી આપણે સ્ટીમરમાંથી પ્લેટને બહાર કાઢી લેવાની અને ત્યાર પછી કટ લગાવી અને ચપ્પુથી આપણે એના પીસીસ કરી લઈશું. તો ઉનાળાની આ સિઝનમાં રસ સાથે ગરમા ગરમ પોચા રૂ જેવા ઈદડા ખાવાની ખરેખર ખૂબ જ મજા આવે છે. તો જો તમારી પાસે આ રીતનો લોટ તૈયાર હશે ને તો ફક્ત 25 જ મિનિટમાં એકદમ સરસ ફરસાણવાળાની દુકાન જેવા જ પોચા ઈદડા તમે ઘરે બનાવી શકશો. તો જો તમે ક્યારેય આ રીતે ઘરે ઈદડા માટેનો લોટ તૈયાર કરીને ઈદડા ના બનાવ્યા હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા અને જાળીદાર ઈદડા બનીને તૈયાર થઈ ગયા. સિંગ તેલ મેં લગાવેલું જ છે. સ્ટીમરમાંથી બહાર કાઢ્યા પછી 1-2 મિનિટ ઠંડા થવા દેવાના અને ત્યાર પછી તમારે જો વઘાર કરવો હોય તો એ રીતે અને જે આપણે લીલી ચટણી બનાવી છે એની સાથે ગરમા ગરમ સર્વ કરો. અચાનક જ્યારે કોઈ ઘરમાં મહેમાન આવે તો જો લોટ તૈયાર હશે તો ફક્ત 25 જ મિનિટમાં તમે આ રીતે રસ અને ઈદડા બનાવીને સર્વ કરી શકશો. તો ઉનાળાની સિઝનમાં જો તમે ઈદડા બહારથી લાવતા હોય એના કરતાં આ રીતે ઘરે લોટ બનાવીને ટ્રાય કરશો તો બહારથી ઈદડા લાવવાનું તો તમે ભૂલી જ જવાના છો. એટલા સરસ આ ઈદડા બને છે. ફક્ત એક જ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે લોટ પલાળો ત્યારે દહીં ખાટું લેવાનું છે અને ચોખા જો તમે જાડી વેરાયટીના લેશો તો રિઝલ્ટ વધારે સારું મળશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.